સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ઉપર પરિચિત યુવકે જાડી ઝાખરામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પાંડેસરામાં રહેતી ભોગ બનનાર વિદ્યાર્થીની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી હતી. કૈલાશનગર ચોકડી પાસે તેને પરિચિત યુવક હિમાંશુ યાદવ મળી આવ્યો હતો. હિમાંશુએ વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવીને પોતાની બાઇક ઉપર બેસાડી તેને જાડી ઝાખરાવાળી જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનીના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. આ જોઈને હિમાંશુ તેને કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. લોહીથી લથપથ કપડાં સાથે ઘરે પહોંચેલી વિદ્યાર્થીનીને જોઈને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. શરૂઆતમાં વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ઘટના છુપાવીને માસિક હોવાનું જણાવ્યું હતું. જોકે પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબી તપાસ દરમિયાન વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. આ આઘાત પામેલા પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસે સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગંભીરતાથી આ મામલે તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું કે ભોગ બનનારના પડોશમાં જ રહેતા હિમાંશુ યાદવે જ આ જધન્ય કૃત્ય આચર્યું હતું. પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે. ગુનાની હકીકત એવી છે, 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે. દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું. આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે. આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે. એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે.